તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજી દર્પણમાં આપનું સ્વાગત છે। અગાઉ જે આપણે ચેપ્ટર્સ ભણી ગયા એ સજીવોની વધતી જતી વસ્તીને કારણે જે માંગ ઉત્પન્ન થતી હતી રહેઠાણ બાબતે, ખોરાક બાબતે, તો એ જે વધતી જતી વસ્તી એ સજીવોની વિવિધતા દર્શાવે, પરંતુ એ વિવિધતા આવે છે કઈ રીતે? તો કે એના પૂર્વજો દરમિયાન કે પૂર્વજોના જનીનો એ જે આનુવંશિક ક્રિયાઓ કર્યા બાદ એ પોતે એના પિતૃ જેવા લક્ષણો ધરાવે છે। તો આજે આપણે જે રિપ્રોડક્શન એટલે કે પ્રજનન વિશે ભણવાનું છે કે જ્યારે સજીવ પુખ્ત વયે પહોંચે, બરોબર, કે પુખ્ત વયે પહોંચે ત્યારે પોતાના જેવો જ બીજો સજીવ બનાવે છે અને એ સજીવ જ્યારે એ પોતે જ્યારે પુખ્ત વયે પહોંચે, બરાબર, ત્યારે પાછો ફરીવાર એ એના જેવો નવો સજીવ પોતે બનાવવા માટે કાર્યક્ષમ રહે છે। તો ચાલો શરૂ કરીએ। આ જે ચેપ્ટર છે એનું યુનિટ છે પ્રજનન, કે જેના 4 અલગ અલગ પ્રકરણો જોવા મળે છે કે જે આપણે આ યુનિટમાં આજે ધોરણ 12માં આપણે શીખવાનું છે। બીજું જે આમાં કહે છે એ સજીવોમાં પ્રજનન, કે દરેક સજીવ એ વિવિધ પ્રકારના પ્રજનન કરે છે, જેમ કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। તો બીજું જે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે ભણશું, અને પ્રકરણ નંબર 3 કે જે માનવમાં પ્રજનન છે, માનવમાં પ્રજનન વિશે આપણે ઇન ડિટેલ કે જે પ્રજનન ચક્ર જે હોય, પ્રજનન તંત્ર, તમે ધોરણ 11માં વિવિધ પ્રકારના તંત્રો જોઈ ગયા, પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પરિવહન તંત્ર છે, ચેતા તંત્ર છે। તો એ બધા તંત્રો બાદ આ જે આપણે ધોરણ 12માં પ્રજનન તંત્ર વિશે ભણવાનું છે, અને છેલ્લું જે પ્રકરણ 4 છે તો એમાં અંતિમમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય, કે કેવા કેવા પ્રકારના પ્રિકોશન્સ લેવા પડે, એનું સ્વાસ્થ્ય, પ્રજનનને કારણે થતા રોગો સામે રક્ષણ કઈ રીતે મેળવવું અને સ્વાસ્થ્યને કેમ જાળવવું, એના વિશે આપણે આગળ ભણશું। તો જે આ 4 ચેપ્ટર્સ છે એ 4 ચેપ્ટરનો ગુણભાર કેટલો છે? તો કે 20 માર્ક્સનું દરેક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે। આ 4 ચેપ્ટર ઘણા જરૂરી છે। જે આપણે હવે જોઈએ કે પૃથ્વી પરના જીવનની વાત કરવામાં જીવ વિજ્ઞાન આવશ્યક છે, એ આપણે તો ખ્યાલ જ છે, કારણ કે પૃથ્વી ઉપર જ એક સજીવ જીવન પોતે શક્ય બન્યું છે। અને એ જે સજીવ છે એ જ્યારે જન્મે છે તો એનું મૃત્યુ કેવું છે? સચોટ છે, મૃત્યુ નક્કી જ છે। તે જાતિ છતાં જો એનું મૃત્યુ થાય છે છતાં એની એ જ જાતિ એ પોતે લાખો વર્ષો સુધી જીવે છે। આ માનવીય પ્રવૃત્તિઓને કારણે, કે ક્યાં સુધી? તો કે એ પોતે જાતે લુપ્ત ન થઈ જાય એ જાતિ, અથવા તો માનવ પ્રવૃત્તિઓને કારણે એ લુપ્ત ન થાય ત્યાં સુધી એ પોતે એના જાતિ એ લાંબો સમય સુધી ટકી રહે છે। જેમ કે સિંહ જે છે તો કે સિંહની પ્રજાતિ ઘણા સમયથી એ પોતે એની જાતિ એ આગળ હજારો વર્ષોથી એ પોતે વધતી હતી, પરંતુ માનવીય પ્રવૃત્તિઓને કારણે એની સંખ્યા ઘટવા માંડી અને લુપ્તતાના આરે પહોંચી ગઈ। તો એનું સંરક્ષણ કરવું ખરું જરૂરી બની ગયું હતું, પરંતુ એ સવાલ અહીંયા એ છે કે એની જેવો જ, કારણ કે એ જો સજીવ હોય એ પોતે મૃત્યુ પામતા હોય તો એ પોતે એની જે આ જાત છે એ લાંબો સમય સુધી કેમ ટકી શકે? કારણ તો કે એ પ્રજનન દ્વારા એ પોતાના જેવો બીજો સજીવ બનાવે છે।
લિંગી અથવા અલિંગી પ્રજનન દ્વારા પ્રત્યેક સજીવ તેઓના સંતતિ સર્જે છે અને લિંગી પ્રજનન પદ્ધતિ નવી જાતિઓનું નિર્માણ થાય છે. કારણ તો કે બે જન્યુઓનું નિર્માણ થાય કે ભાઈ એક નરજન્યુ અને માદાજન્યુ એ બંનેનું સમન્વયથી એ પોતે નવો સજીવ પોતે બનાવે છે. આ એકમ પ્રજનનની પ્રક્રિયાઓના સામાન્ય સિદ્ધાંતોની જાણકારી આપશે. ત્યાર પછી માનવ પ્રજનન સ્વાસ્થ્યમાં એ કેવી રીતે પ્રજનનિક સ્વાસ્થ્ય એ ધ્યાન રાખવું એ બીમાર પડવાથી આપણને દૂર રાખે છે, એના ઉપર આ આખું ચેપ્ટર, આ આખું યુનિટ ભાગ તમને બતાવેલો છે, જે આપણે 4 ચેપ્ટર એક સાથે ભણશું. કાંઈ પણ ના સમજાય તો તમે કહી શકશો. વહેલું જ સજીવોમાં પ્રજનન છે, તો તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે કે અહીંયા કયો સજીવ એ કેટલા સમય સુધી પોતે જીવી શકે છે. કારણ કે દરેકની વય મર્યાદા અલગ અલગ હોય છે, બરોબર છે. જેમ કે અહીંયા તમને ઉદાહરણમાં આપ્યું છે પતંગિયું. પતંગિયાની જાત કેટલા સમય લગી? તો કે 1 થી 2 અઠવાડિયા સુધી. કાગડો તો કે 15 વર્ષ સુધી, અને કાચબો છે એ 100 થી 150 વર્ષ સુધી એ પોતે જીવન ગાળે છે. તો એનો મતલબ એમ કે એ એના જેવી અલગ અલગ સજીવ ઉત્પન્ન કરે તો એ ઉત્પન્ન કરવામાં એ પોતે સમય લગાડે છે, કે જેને આપણે પરિપક્વન સમય કહીએ અથવા તો પુખ્તતાનો સમય, કે જે સંપૂર્ણપણે પ્રજનન માટે પોતે યોગ્ય બને. તો એ જ વસ્તુ આપણે આ બધા સજીવો વિશે છે કે એની સજીવની વય મર્યાદા કે કેટલા વર્ષે પોતે સજીવ જીવે છે, તો એના વિશે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાની છૂટ. ઘોડો, ગુલાબ, હાથી અને કૂતરો એ 4ના તમારે મને કમેન્ટ બોક્સમાં બતાવવાના છે. હવે પ્રજનન કેવું છે એની વ્યાખ્યા તરફ આપણે જઈએ તો કે જે પ્રજનન છે એ એક એવી જૈવિક પ્રક્રિયા છે જે પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે. કેવી પ્રક્રિયા છે? જૈવિક પ્રક્રિયા છે. અને કોને મળતી આવે? પોતાના માતા અને પિતાને, એટલે કે પિતૃ સંતતિને મળતી આવે. આ સંતતિ શું કહે છે? વૃદ્ધિ પામશે, ફરીવાર એ પોતે પણ પુખ્ત બનશે અને બદલામાં એ પાછી ફરીવાર નવી સંતતિ ઉત્પન્ન કરશે. એટલે કે એક સંતતિ એની જે પેઢી દર પેઢી એ પોતે આગળ વધે રાખશે. એની જે જાત છે, એની જે જાતિ જે છે એ પોતે આગળ વધી રાખશે. આમ જન્મ, ત્યાર પછી વૃદ્ધિ અને છેલ્લે મૃત્યુ, આ ચક્ર સતત ને સતત ચાલ્યા કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. કારણ તો કે એમાં જે રહેલું એના જે કોષો છે એમાં રહેલા જનીન દ્રવ્ય કે જે આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ, તો એ ડીએનએ જે છે એક પોતે પેઢી દર પેઢી એ પોતે સમર્થ બને છે, અથવા તો એ પોતે જાળવી રાખશે, એ જનીનિક વારસો જાળવી રાખશે. જેમાં જનીનિક ભિન્નતા કઈ રીતે સર્જાય છે અને પ્રજનન દરમિયાન વારસામાં કઈ રીતે ઉતરે છે એ આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 5 આપણે જોશું. આની પછી જ આપણે ચેપ્ટર લેવાનું છે કે જેનાથી એક નવો સજીવ બને, નવો સજીવ ઉત્પન્ન થાય. પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે પછી 2 સજીવ ભાગ લે તેને આધારિત 2 પ્રકાર છે. બરોબર, તમે લોકોને અત્યાર સુધી ખ્યાલ જ હશે કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય. શું? એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ અથવા તો નિર્માણ થયા વગર જ નવી સંતતિ બને તો એને કેવું કહેશું? અલિંગી પ્રજનન. બરોબર, કે લિંગ વિનાની જે પ્રજનન કાર્ય થાય છે તો એને આપણે અલિંગી પ્રજનન કહીએ. જે તમને અહીંયા આકૃતિમાં દેખાડેલું છે, આ જે આકૃતિ જે છે તો એમાં અલિંગી પ્રજનન થાય છે કે અહીંયાથી આ જે સજીવ છે
એ પોતે અહીંયાથી છૂટો પડે અને એક નવો સજીવ પોતે બનાવી દેશે. બરાબર, તો આને આપણે કેવું કીધું? અલિંગી પ્રજનન. પણ જુઓ, જ્યારે બે પિતૃઓ નરજન્યુ અને માદાજન્યુ કેવી જાતિ? વિરુદ્ધ જાતિ. બે જન્યુ પ્રજનનની ક્રિયામાં ભાગ લે અને નર અને માદાજન્યુનું શું થાય? જોડાણ થાય, તો તેને આપણે લિંગી પ્રજનન કહીએ. અને એ પોતે એક એમ્બ્રિયો એટલે કે બાળ કોષ ધરાવે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ફિમેલ અને બીજું છે મેલ, એ બંનેનો ફિમેલમાં કયો તો કે એગ એટલે કે અંડકોષ અને આમાં શુક્રકોષ, એ બંનેનું મિલન થાય અને પોતે શું બનાવશે? બાળકોષ બનાવશે, ઝાયગોટ. બરાબર, અને એ પોતે પાછો વિભાજન થઈ અને નવા સજીવનું રચના કરે છે. તો હવે તમને સમજાઈ ગયું છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. જુઓ, અહીંયા તમને શું કહે છે? સોરી, આ પદ્ધતિ વહેલું આપણે અલિંગી પ્રજનન વિશે ભણશું કે આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ હોય, પછી ચાહે હોય મેટર્નલી હોય અથવા તો નર હોય અથવા તો માદા. બરોબર, પરિણામે સર્જાતી જે નવી સંતતિ છે એ કેવી? તો કે એકબીજા જેવી જ નહીં, પરંતુ તેઓ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય. તમને અહીંયા આ વાત તમને સમજાવું તો એમાં કેવું કહે છે કે જે બીજી જે નવી સંતતિ હોય જે છે એ સંતતિમાં કોઈ પણ પ્રકારની ફેરફાર થતો નથી. અહીંયા તમને આકૃતિ આપી છે, જુઓ, આમાં એક જ પ્રકારના સજીવની રચના છે. બરાબર, તો હવે આમાં અલિંગી પ્રજનન થાય તો અલિંગી પ્રજનન દરમિયાન એ પોતે નવા બાળ સજીવનું રચના કરે છે, પરંતુ એનો જે ડીએનએ જે છે એ સેમ રહેવાનો છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા આવશે નહીં. જ્યારે અહીંયા બંનેના ડીએનએ ચેન્જ થાય છે કે ભાઈ માતા અને પિતા બંનેનો જનીન છે એ બંનેનું સંયુગ્મન થાય છે. બરાબર, અને સંયુગ્મન થઈને ઝાયગોટ જે ફર્ટિલાઇઝેશન પ્રોસેસ કમ્પ્લીટ કરે, રિપ્રોડક્શન જે ફલનની ક્રિયા કમ્પ્લીટ થાય, તો એ પોતે નવા સજીવ, કારણ કે બંનેના લક્ષણોનું શું થશે? સંયુગ્મન, જોડાણ થશે. જ્યારે આમાં એવું કોઈ પણ પ્રકારનું જોડાણ નહીં થાય. એટલા માટે અહીંયા શું કહે છે કે નવી સંતતિ જે શોધાય એ પિતૃઓની કોપી હોય છે, એમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા હોતી નથી. આમ બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો, જનનિક પ્રતિકૃતિ શબ્દ એનો વપરાય છે, એટલે કે ક્લોન. ક્લોન મીન્સ ઝેરોક્સ. બરાબર, કે જનનિક પ્રતિકૃતિ એ એની કોપી તરીકે ઓળખાશે. તો એના વિશે આજે આપણે ભણવાનું છે કે અલિંગી પ્રજનનના પ્રકારો એ ક્યાં ક્યાં છે અને કેમાં જોવા મળે છે. જો કે અલિંગી પ્રજનનના પ્રકારો વિશે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 એમાં આપણે જોઈ ગયા છીએ, છતાં આપણે ફરીવાર જોઈએ. તમારા ધોરણ 10માં પણ આ અલિંગી પ્રજનન વિશે આવતું હતું. અલિંગી પ્રજનન કેવી રીતે થાય એ જોવાનું છે. એક અલિંગી પ્રજનન કોષ એક કોષી સજીવોમાં સામાન્ય છે અને પ્રાણીઓમાં પણ સામાન્ય છે, જેવા કે પ્રોટિસ્ટા અને મોનેરામાં સજીવ પિતૃકોષ સંભાજનથી અથવા તો વિભાજનથી કોષો દૂર પામે છે. કેવી રીતે સંભાજન? જો અહીં તમને પેલું દેખાડ્યું છે, કેવું છે તો કે એક સરખું ભાજન, એક સરખા ભાગલા પડે, જે તમને અમીબામાં દેખાડેલું છે. આ બાજુની રચના, આ જે રચના તમને દેખાય છે એ અમીબા છે, એનું કોષ કેન્દ્ર એક છે. એ કોષ કેન્દ્ર છૂટા પડે, એમાંથી બે બાળ કોષ કેન્દ્રો બને છે અને બે બાળ કોષો પણ એ પોતે બની જશે. એક કોષી સજીવોમાં આ સંભાજન છે. કોષ વિભાજન પોતે પ્રજનનનો જ એક પ્રકાર છે. ઘણા એક કોષી સજીવો દ્વિભાજન, એકના બે ભાગ
જેમાં કોષ બે અડધા ભાગમાં વિભાજિત થાય છે, એટલે કે જે નવો જે સજીવ હોય એ પોતે બે અલગ અલગ રહે છે, પણ જેમાંથી એ બનેલો હતો એનું અસ્તિત્વ જતું રહે છે, એનું અસ્તિત્વ રહેતું નથી. દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામે અને પુખ્ત બને છે. અમીબા અને પેરામીશિયમ. મિત્રો, ઉદાહરણ તમારે સરળતાથી તમારે યાદ રાખવાના છે, કારણ તો કે હવે આપણે નીટની એક્ઝામમાં આ બધી વસ્તુ કમ્પ્લીટલી આવવાની છે, તો તમે એનું ધ્યાન રાખજો. દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી અને પુખ્ત બને. યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે, એટલે કેવી? તો કે નાની કલિકાઓ સ્વરૂપે એ પોતે વર્તે છે, જે તમને અહીંયા દેખાડેલું છે. કેવી? બડ ફોર્મ થાય, એટલે કે કલિકાની સર્જન થાય, જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલો હોય અને કલિકાઓ છેવટે નવી એ યીસ્ટ એ નવા સજીવ તરીકે પોતે પુખ્ત બને છે. તો મિત્રો, આ તમે જોઈ ગયા. આપણે બે જોયું, તો કે એક તો પેલા દ્વિભાજન અને સંભાજન, અને જે થર્ડ વન હતું એ બીજાનું જે કલિકા સર્જન એ આપણે જોયું. હવે એક કોષ્ટનની રચના છે કે જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં કે ભાઈ એને પોષક તત્વો નથી મળતા, એને ખોરાક મળવાનો બંધ થઈ ગયો છે, તો એ પોતે એના જે ખોટા પગ છે, જે આડાવાળા હોય, એ પોતે શું કરશે? સંકોચી લેશે, પાછા ખેંચી લેશે, અને પોતાના જે ડીએનએ છે, પોતાના જે જેનેટિક મટીરિયલ છે, બરાબર, તો એની આસપાસ ત્રિસ્તરીય આવરણ એટલે કે જાડુ કોષ્ટનો એ પોતે સ્ત્રાવ કરે છે, બરાબર. એટલે કે એક આખું બીજની રચના કરી નાખે, બીજાણુ તરીકે ઓળખાય છે. અને એને આપણે આ પ્રક્રિયા છે એને શું કહેશું? કોષ્ટન. કે જે ઉપરનું જે પડ છે એ પડ ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટાઢ, તડકો, પોષક તત્વો ન મળે તો પણ એ પોતે સજીવ એમાં જીવી જાય છે. જ્યારે પાછી ફરીવાર અનુકૂળ પરિસ્થિતિ આવે કે હવે ચાલો કે હવે એને પોષક તત્વો, પાણી, ભેજવાળું વાતાવરણ, ખોરાક એને મળવા માંડ્યો છે, તો એ જ્યારે કોષ્ટમાં એ પોતે અમીબા બહુભાજન પામેલા હોય, એટલે કે એના કોષ કેન્દ્રના લગભગ ઘણા બધા સૂક્ષ્મ અમીબા બનેલા હોય, બરાબર. એ સૂક્ષ્મ અમીબા જો તમને અહીંયા દેખાય છે, આ બાજુ કોષ્ટનની નલિકા છે જે આપણે હમણાં જોઈએ, એ અંદર નાના નાના કૂટપાદીય બીજાણુઓ બનાવે અને પોતે કોષ્ટ જે છે, જે આખું કોષ્ટ બન્યો હતો એની દિવાલને તોડી નાખે, અને તોડી નાખી એ પોતે બહાર નીકળી જાય અને આસપાસના માધ્યમમાં પોષણ મેળવી એ પોતે નવો સજીવ બનાવે છે, જેને આપણે શું કહેશું? બીજાણુ નિર્માણ. બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે બીજાણુ નિર્માણ આપણે કઈ રીતે થશે. ફૂગ સૃષ્ટિ. હવે જે બીજાણુ છે, તો એ બીજાણુ બધી અલગ અલગ માત્ર અમીબામાં જ નહીં, પરંતુ બીજી અલગ જગ્યાઓમાં પણ જોવા મળે. કે ફૂગ સૃષ્ટિના સભ્યો અથવા તો લીલ જેવી સરળ વનસ્પતિઓમાં વિશિષ્ટ અલિંગી પ્રજનન પેઢી પ્રજનન કરે. આ રચનાઓમાં બીજાણુ હોય, પણ કેવા તો કે ચલ બીજાણુ, કે પાછળ એને કશા જેવી રચના આપેલી હોય, જે તમને અહીંયા આકૃતિમાં પણ દેખાડેલી છે. જો અહીંયા તમને નાની નાની પાતળી પાછળ એ નલિકા જેવી રચના દેખાડે છે કે જે એને હલનચલન માટે મદદરૂપ હોય. પ્લસ એ ચલ બીજાણુ છે એટલે પોતે ચલિત રચના, એટલે પોતે તરી અને નવા સજીવ બનાવી દે છે. ઉદાહરણ તરીકે પેનિસિલિન, જે તમને દર્શાવ્યું છે, જે અહીંયા પેનિસિલિનની રચના છે, જે કલિકા બનાવે, જે તમને અહીંયા કલિકા તમારી આ 11માની ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, તમે એને ઝૂમ કરીને જોઈ શકશો. પછી હાઇડ્રામાં પણ કલિકા બને. જો અહીંયા તમને આ કલિકાની રચના દેખાય છે એ હાઇડ્રા છે, અને વાદળમાં અંતઃકલિકા જે તમને દેખાય છે, વાદળમાં અંદરની સાઈડે પોતે નાની નાની કલિકાઓની રચના થશે અને પોતે પોતાનો નવો સજીવ એ પોતે બનાવી લેશે. બરાબર. ચલ બીજાણુઓ જોયા, કણી બીજાણુઓ જોયા, કલિકા જોઈ અને અંતઃકલિકા પણ જોઈ.
ઉદાહરણ તરીકે વાદળી, કલિકાઓમાં ઉદાહરણ તરીકે હાઇડ્રા, કણી બીજાણુમાં પેનિસિલિયમ અને ચલ બીજાણુઓ જે છે તો એમાં આપણે ફૂગ અને લીલ જેવી સૂક્ષ્મ વનસ્પતિ. તો તમે સમજી શક્યો છો કે અલિંગી પ્રજનન એ કરવું ઘણું જરૂરી પણ બને. એમાં નવો સજીવ એ પોતે એમાં નવા લક્ષણોવાળો કોઈ પણ સજીવ એમાં બનશે નહીં. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય, પરંતુ વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાય છે. આપણે ઘણીવાર જોઈએ છે કે આ જે છે અલિંગી પ્રજનન વનસ્પતિઓમાં વપરાતું હોય તો એ કયું છે કે વાનસ્પતિક પ્રજનન. જેમ કે આ જે વનસ્પતિ જે છે એ વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેમ કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તરિકા અને કંદ, આટલા પ્રકારની જે 6 પ્રકારની જે વાનસ્પતિક પ્રજનનની રચના છે એ એની ક્ષમતા છે. આ રચનાને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે. હમણાં આપણે એને ફિગર સાથે સમજીએ. આ રચનાઓ 2 પિત્રોમાં ભાગ નથી લેતી, પરંતુ આજે એની પ્રક્રિયા કેવી છે? અલિંગી છે. જુઓ, વહેલું જ આપણે જોઈએ તો કે આવૃત બીજધારીમાં વનસ્પતિ એ પોતે શેમાં? તો કે બટાટાની આંખ કે વાનસ્પતિક પ્રજનન એ કેવી છે? કલિકાઓ દર્શાવશે. જો અંદર આંખ જેવી રચના હોય છે, બટેટામાં આપણે જોતા હોય કે અંદર જે આંખ જેવી રચના હોય એ ત્યાંથી એ પોતે આગળ વધે છે અને જમીનમાં પોતે નવો સજીવ પોતે બનાવે છે. બરાબર? તો એ જે પહેલી વાત થઈ એ વાત આપણે કઈ જોઈ? એ વહેલું છે એ ભૂસ્તારી. બીજું છે એના મૂળ કેવા? તો કે ગાંઠા મૂળી. જો આદુની જે રચના છે એ ગાંઠ જેવી રચના છે. બટેટામાં જે હતું એ ભૂસ્તારી થતું હતું. આદુમાં એ ગાંઠ કેવી? તો કે કલિકાઓ રૂપે, કે નાની નાની કલિકા સ્વરૂપે, કે જે વિસ્તરણ પામે, પોષણ મેળવે અને પોતે નવો સજીવ બનાવી દે. એનો મૂળ દ્વારા એ પોતે નવો સજીવ બનાવશે. પછી રામબાણની પ્રકલિકા, અહીંયા તમને જે દેખાય છે આ જે રામબાણની આ જે રચના તમને જોવા મળે જે છે એને આપણે પ્રકલિકા તરીકે ઓળખીએ છીએ, કે એમાંથી નવી એક કળી જેવી રચના રહે. હવે એ કલિકા જો પર્ણમાં ફેરફાર થાય તો એને પર્ણકલિકા કહેવાય. જે આપણે આમાં જોઈએ છીએ, તમે ફાફડા થોર જોયો હોય, બરાબર? તો ફાફડા થોરમાં પણ એ નાની નાની એ પર્ણકલિકાઓ જોવા મળે. પ્લસ અહીંયા પાનફૂટી તરીકે નામ આપ્યું છે. અને જળકુંભીમાં કેવી? તો કે ભૂસ્તરિકા. આ જે તમને દેખાય છે એ પાણીમાં જ, એના મૂળ જમીનને નહીં અડે, એ પાણીમાં જ એ પોતાનો ખોરાક મેળવી, પોષક દ્રવ્યો મેળવી એ નવો સજીવ બનાવશે. બરાબર? તો એ જમીનમાં જે પોતે જળકુંભી જે નામ એનું આપેલું છે એ ભૂસ્તરિકા તરીકે ઓળખાશે. બરાબર? એટલે તમને ખ્યાલ આવી ગયો. બટાટામાં ભૂસ્તારી, આદુમાં ગાંઠામૂળી, રામબાણની પ્રકલિકા, પાનફૂટીમાં પર્ણકલિકા અને જળકુંભીમાં ભૂસ્તરિકા. બરાબર? નામ યાદ રાખવાના છે, તમને ખ્યાલ આવે. કેટલાક સજીવમાં સજીવ દેહ અલગ ભાગોમાં ટુકડા થઈ જાય, કે કોઈ પણ એક છે એને સજીવનો એ પોતે ટુકડા થઈ જાય તો દરેક ટુકડો ફરીવાર પોતે પાછા પુખ્ત પ્રાણીમાં રચના બને. ઉદાહરણ તરીકે હાઇડ્રા, જેને આપણે આ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે જેનું નામ છે અવખંડન. જો તમને અહીંયા સ્ટારફિશ દેખાડેલી છે, સ્ટારફિશમાં આ જે ભાગ છે એ તૂટી ગયો, તો આ ભાગ તૂટીને એક નવા સજીવની રચના પોતે કરી. બરાબર? તો આને આપણે શું કહેશું? અવખંડન. ઉદાહરણમાં હાઇડ્રા છે. આપણે
જે છે ચેપ્ટર નંબર આપણે જોઈ ગયા હતા લીલ વિશેનું, એમાં જળાશયોનો સાપ કે જે આપણે ટેરર ઓફ બેંગાલ કહેતા હતા, તો એના વિશે આપણે સાંભળ્યું હતું. તો ટેરર ઓફ બેંગાલ એમાં કઈ વનસ્પતિનું નામ આપણે આપ્યું હતું, તો એ તમે મને કમેન્ટ સેક્શનમાં દેખાડવાનું છે, લખવાનું છે. હવે તમને વાત કરું તો આજે ટેરર ઓફ બેંગાલ જે છે, આ તમને અહીંયા આકૃતિ આપેલી છે, એ બહારથી બીજા દેશમાંથી લાવવામાં આવેલી હતી. કારણ તો કે એના પર્ણ અને એના પુષ્પની વિવિધતાને કારણે. પરંતુ એ પાણીમાં જ એ પોતે વધુમાં વધુ પોતે અતિક્રમણ પામી, એટલે કે વધુમાં વધુ એ પોતે ઉગવા માંડી. એને નીકાળી લેવામાં આવે છતાં પણ એના જે બીજ જે હોય એને કારણે એ પોતે પાછી ફરીવાર એ પોતે ઉગી નીકળતી હતી. તો એને કારણે એક નીંદણની રચના થઈ ગઈ. આપણે જમીનમાં નીંદણ તો સાંભળ્યું હોય, પરંતુ પાણીમાં પણ એક નીંદણની જેવી રચના થઈ ગઈ. જળકુંભી એનું નામ છે. એને કારણે એ ઉપર પાણીની ઉપરની તરફ એ પોતે પથરાઈ ગઈ. એ પથરાવાને કારણે, અવખંડન થવાને કારણે એમાં ઓક્સિજન એ પોતે વધુમાં વધુ માત્રામાં લેવા માંડી. પાણીમાંથી જે જમીન હવામાંથી પાણીમાં ઓગળતો ઓક્સિજન હોય તો એ ઘટવા માંડ્યો, અને એને કારણે એ પોતે જ્યાં નીચેની જે માછલીઓ હોય પાણીમાં જે માછલીઓ તરતી હોય તો એને શું કરી નાખ્યું, એ પોતે મૃત થઈ ગયું. તો આ ટેરર ઓફ બેંગાલ વિશે પણ તમે સાંભળ્યું છે, તમને અહીંયા આકૃતિમાં પણ દેખાડેલી છે. હવે એક વસ્તુ નોંધવી જરૂરી છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો એટલે કે લીલ ફૂગમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય તો એ લિંગી પ્રજનન દર્શાવે છે કે જ્યારે એ પોતે એને જરૂર પડે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો એ પોતે નવા સજીવ તરીકે પોતે લિંગી પ્રજનન પણ કરે છે. આથી વનસ્પતિ દ્વારા અલિંગી એટલે કે વાનસ્પતિક તેમજ લિંગી પ્રજનન એ બંને જોવા મળે છે. મોટાભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે. બરોબર, મોટાભાગના જેટલા પ્રાણીઓ છે એમાં લિંગી પ્રજનન જોવા મળે છે. નેક્સ્ટ, હવે જે આપણે જોવાનું છે એ લિંગી પ્રજનન. તો એની રચના આપણે હમણાં જોઈએ. જો આપણે લિંગી પ્રજનનની જો વાત કરતા હોઈએ તો એમાં તમને લોકોને ખબર છે કે લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદા એ બંને જાતિઓનો એ પોતે વ્યક્તિગત સજીવો તરીકે નર અને માદા જન્યુમાં પોતે નિર્માણ પામે છે. મેલ અને ફિમેલ એના વિશે આપણને ખ્યાલ જ છે. આ જન્યુઓ જોડાઈને અને શેની રચના કરશે? યુગ્મનજનું નિર્માણ કરશે, કે એક નવા બાળ સજીવનું એ પોતે નિર્માણ પામશે. હવે એ જે નિર્માણ પામે તો એ બંનેના લક્ષણોનું સમન્વય જોવા મળે, એટલે કંઈક નવા પ્રકારનો સજીવ એ બન્યો હોય એવી રચના એ જોવા મળે. અલિંગી પ્રજનનની સાપેક્ષે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. કારણ તો કે એમાં નવો સજીવ, બાળ સજીવ બનવા માટે એ પોતે ઘણો સમય માગી લે છે. કારણ તો કે એ પોતે કાં ઈંડામાં પોતે જન્મ આપે અથવા તો નવા બાળ સજીવને પોતે જન્મ આપે. તો એ બનવા માટે, એ પોષણયુક્ત સજીવ બનવા માટે એમાં સમય લાગે છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢી અથવા એકબીજાને મળતી આવતી નથી. જો વાત થઈ ગઈ, કારણ કે એમાં કંઈક પ્રકારનું નવું લક્ષણ એડ થયું છે જે પિતૃપેઢીમાં નહીં હોય. હવે પિતૃપેઢી હું તમને વાત કરું તો એમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેનો સમન્વય આવશે, એ તમારે મગજમાં રાખવાનું છે. કારણ તો કે એની પિતૃપેઢી થઈ, બરાબર. પિતા અને માતા એ બંને ભેગા નહીં, બંને એક જ છે. એ બંને જોડાઈને એક બાળ સજીવ બનાવે તો એની પિતૃપેઢી કહેવાય. તો એની જેવી એ પોતે એકબીજાને મળતી આવશે નહીં.
બીજું શું કહે છે કે આ જે સજીવો જે છે તો એ પ્રજનન કરશે ક્યારે? એ સજીવોને પ્રજનન માટે કોઈક તબક્કો હોય, કોઈ સમયગાળો હોય, બરાબર? તો વિવિધ સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, એના અભ્યાસ દ્વારા આપણે સમજવામાં આવે કે એની બાહ્યકાર વિદ્યા, અંતસ્થ રચના, દેહધાર્મિક બધી અલગ અલગ છે. તો એનો પ્રજનન માટેનો સમય પણ અલગ અલગ હોવો જોઈએ, જરૂરી છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે એક બાબત એવી છે કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં જીવનમાં વૃદ્ધિ એટલે કે પોષક તત્વો મેળવી અને પરિપક્વના નિશ્ચિત તબક્કા સુધી, અમુક સમયગાળા સુધી એ પોતે પહોંચે. અને વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવાય. વ્યાખ્યા ઘણીવાર પૂછાય છે, તમારે યાદ રાખવાની છે કે જુવેનાઇલ તબક્કો કોને કહેશું? તો કે વૃદ્ધિ અને પરિપક્વ, જ્યારે જન્મે ત્યારથી પરિપક્વતા સુધી જ્યારે પહોંચતા હોય ત્યારે એ પોતે જુવેનાઇલ તબક્કામાં એ પોતે આગળ વધે અને એક નવા સજીવની રચના કરે. એ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહેવાય. એટલે આપણે કે પુખ્તતાનો સમય કે યોગ્યતમ સમયગાળો. વનસ્પતિમાં એને આપણે વાનસ્પતિક તબક્કો કહીએ છીએ, જેને આપણે વેજીટેટિવ ફેઝ તરીકે ઓળખાશે. કેવો તબક્કો? વાનસ્પતિક તબક્કો, કે જે નરજન્યુ એટલે કે પરાગરજ અને માદાજન્યુ એટલે કે બીજાશય જે બીજની રચના કરે તો એ પોતે એમાં બનાવશે. વિવિધ સજીવોમાં સમયગાળો અલગ અલગ હોય. કારણ તો કે દરેક સજીવનો જીવનકાળ, આપણે હમણાં જ જોયું કે દરેક સજીવનો જીવનકાળ અલગ અલગ છે. તો એને કારણે એની વિવિધતામાં, એના સમયગાળામાં, પ્રજનનના સમયગાળામાં ફેરફાર જોવા મળે. હવે એ સમયગાળો નક્કી કેમ કરવામાં આવે? તો કે પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ, તો એ આખા વર્ષમાં ઈંડા મૂકે જ રાખશે? તો કે નહીં. એનો ઋતુકીય એની ઘટના છે કે ભાઈ એની સિઝન હોય ત્યારે જે પોતે પોતાના પ્રજનન માટે સક્ષમ બને. દેડકા અને ગરોળીમાં પણ એ પ્રમાણેની રચના હોય કે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે ઈંડા મૂકે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ અલગ અલગ ઋતુમાં એ પોતે પોતાના સ્વભાવ પ્રમાણે પોતાને જ્યારે સમયગાળો આવે ત્યારે જ એ પોતે ઈંડા મૂકે છે. છતાં બંધના વસતા પક્ષીઓ જેમ કે મરઘા ઉછેર કેન્દ્રમાં વર્ષ દરમિયાન એ પોતે આખું વર્ષ ઈંડા આપે છે. તો એ ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી ઈંડા નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે એ એક પ્રકારના ફૂડ સોર્સ તરીકે વપરાય છે. એટલે અમુકમાં તો બીજ હોતા પણ નથી, બરોબર. જરાયુ ધરાવતા માદા સસ્તનો, જરાયુ મીન્સ કે જે પ્રજનન થયા બાદ એ બાળકને રાખવાની જગ્યા, બરોબર, કે જેને આપણે જરાયુ તરીકે ઓળખીએ છીએ. તો એવા જે છે એ માદા સસ્તનોમાં એવી રચના આવેલી હોય. આ સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ દ્વારા એની ચક્રીય ફેરફારો કરે છે. માદા સસ્તનો જ્યારે એનું અંડપિંડમાં એનું અંડકોષ બને તો એની સાથે જે સહાયક ગ્રંથિઓ કે જે આપણે આગળ ભણવાની છે, તો એ ગ્રંથિઓ એના અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિઓ થાય તો એ પોતે એના ચક્રમાં ફેરફાર કરે. જે ચક્ર વિશે આપણે ભણીએ. ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ એમાં પ્રાઇમેટ જેવા ન હોય એવા સજીવો, એવા સસ્તન સજીવો, પ્રાઇમેટ એટલે કે વાંદરાની એક જાત છે જે મનુષ્યની સાથે પોતે સંલગ્ન છે, કનેક્ટેડ છે. તો પ્રાઇમેટમાં આ પ્રકારની રચના નહીં, પરંતુ ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા, વાઘ એ બધા સસ્તનોમાં ચક્રીય ફેરફારો કેવા? તો કે ઋતુકીય હોય છે. કેવા ફેરફાર હોય? કે સંવનન કાળ, સંવનન સમય, પ્રજનન સમય એ કેવો છે? ઋતુકીય હોય. કે ભાઈ
એની જ્યારે એ સંવનન સમયની ઋતુ આવે ત્યારે જ એ પોતે આ એના શરીરમાં એવા ફેરફારો થઈ જાય કે જેને કારણે પોતે પ્રજનન કરી અને નવો સજીવ બનાવે. જ્યારે પ્રાઇમેટ્સ એટલે કે વાંદરા, ચિમ્પાન્ઝી, એપ અથવા તો મનુષ્ય, તો એમાં માસિક ઋતુચક્ર આવે કે જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે, કે જે દર મહિને એ જે મનુષ્યમાં એ પોતે માસિક ઋતુચક્રની રચના આખી થાય છે કે જેમાં દર મહિને 5 દિવસ એ પ્રકારના હોય કે એમાં જરાયુનું નિર્માણ થાય અને બીજ છે, બરાબર, કે જે અંડકોષ છે એનું નિર્માણ થાય, અને જો એમાં ફલન થાય તો એ નવા સજીવની રચના થાય, અથવા જો ફલન ન થાય તો એ પોતે એ સમયગાળા દરમિયાન એ પોતે છૂટું પડી જાય છે, શરીરમાંથી એ પોતે બહાર નીકળી જાય છે. તો એ માસિક ઋતુચક્રની વાત કરેલી છે. ઘણા સસ્તનો ખાસ કરીને કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં રહે તો આ ચક્ર માત્ર તેના પ્રજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જોવા મળે, બરાબર, કે ભાઈ અમુક જંગલી પ્રાણીઓ છે તો એ અમુક ઋતુ દરમિયાન જ એ પોતે સંવનન કરે, તો એને કેવા કહેશું? ઋતુકીય સંવર્ધકો. જ્યારે ઘણા સસ્તનો સમગ્ર પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય એને સતત સંવર્ધકો તરીકે કહી શકીએ. મનુષ્ય સતત સંવર્ધકોમાં આવે અને ઋતુકીય સંવર્ધકોમાં ઘેટાં, ઉંદર, હરણ, જે કોઈ પણ બીજા સસ્તનોની વાત કરેલી છે તો એ બધા એમાં જોવા મળશે. આની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. ઋતુકીય ઋતુચક્ર, માસિક ઋતુચક્ર, ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો, એ ચારેયની વ્યાખ્યા ઉદાહરણ સાથે તમારે યાદ રાખવાની છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. બે મિનિટ. હવે લિંગી પ્રજનનમાં અમુક ઘટનાઓ થાય કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે એ જરૂરી છે. તો એ લિંગી પ્રજનનમાં કેવી અને કયા પ્રકારની ઘટનાઓ બને એ આપણે જોઈએ. 3 પ્રકારની ઘટના બને છે: પૂર્વફલન, ફલન અને પશ્વફલન. એ કઈ રીતે બને જોઈએ કે પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાને પ્રદર્શિત કરે અને બંધારણ રીતે સમાન છે. હવે દરેકમાં લિંગી અને જે લિંગી જે છે એમાં નર અને માદા એ સમાન હશે અને એનું કાર્ય પણ સમાન હશે. કે માનો કે મનુષ્ય અથવા તો કોઈ પણ બીજા સજીવોમાં નર પ્રજનન અંગ તરીકે એ પોતે શુક્રકોષ ધરાવે, બરાબર. તો શુક્રકોષ જે છે તો એ શુક્રકોષ કેવા એક સરખા જોવા મળવાના, બરાબર, કે જે નર પ્રજનન અંગ તરીકે પોતે પોતાનું કાર્ય કરે. તો એ જ બધી વાત એ પ્રદર્શિત છે, બંધારણ રીતે સમાનતા ધરાવે, તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલી રચનાઓમાં અમુકમાં એ છૂટા અલગ અલગ પડે છે. જેમ કે આપણે નિયમિત ક્રમ અનુસાર આપણે જોઈએ તો નર અને માદા જન્યુઓનું જોડાણ એટલે કે ફલન. પહેલું જે આપણે જોયું તો કે જન્યુઓનું નિર્માણ, કે જેમાં નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય તો એને આપણે પૂર્વફલન કહીએ. એ બંનેનું જોડાણ થાય ત્યારે ફલન કહીએ. અને પછી યુગ્મનજનું નિર્માણ, ભ્રૂણ જનન, ભ્રૂણની રચના થાય, એ લિંગી પ્રજનનની રચના છે તો એને આપણે પશ્વફલન, જે થર્ડ વન છે. એટલે કે હવે સાંભળો, પૂર્વફલનમાં નરજન્યુ અને માદાજન્યુ બંને એન, બરોબર, કે એ બંનેનો પોતાના ડીએનએ સાથે એ પોતે કેવી તો કે પૂર્વફલનની રચના થાય, જન્યુઓ બનશે. હજી યુગ્મન જ નથી બન્યું, જન્યુ બન્યા. એ જન્યુઓનું જ્યારે જોડાણ થાય એને આપણે ફલનની ઘટના કહેશું.
અને જોડાણ પછી એ નવા બીજની રચના થાય, એ નવા બીજ બનવાની જે ક્રિયા છે, જે બીજાણુ નિર્માણ છે, ભ્રૂણજનન છે, યુગ્મનજ બને, તો એને આપણે પશ્વફલન ઘટના કહીએ છીએ. તો ખ્યાલ આવી ગયો કે પૂર્વફલનમાં જન્યુજનન અને જન્યુઓનું વહન, આ દરેકે દરેક તબક્કાઓ વિશે આપણે ભણવાનું છે. પૂર્વફલન ઘટના એટલે કે જન્યુઓનું જનન. જનન મીન્સ બનવું. નર જન્યુમાં શુક્રકોષ બનશે અને માદા જન્યુમાં શું બનશે? અંડકોષ. પછી એ શુક્રકોષનું વહન કઈ રીતે થાય છે? એ જન્યુ વહન. જન્યુનું વહન બાદ એ બંને નર જન્યુ અને માદા જન્યુ બંને ભેગા થાય, એને આપણે ફલન તરીકે ઓળખશું. અને ફલન પછી એ પશ્વફલનની ઘટના કે કેવી, તો કે યુગ્મનજ બને અને એમાંથી પાછો એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર અને આખો ભ્રૂણનું નિર્માણ થશે. એ એક આખા ભ્રૂણમાં પોતે પરિણમશે. તો આટલી પ્રોસેસ વિશે આપણે નેક્સ્ટ યુનિટમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. તો અત્યાર સુધીમાં તમે લોકો જો ભણી ગયા છો તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, મારી ચેનલ લાઈક કરો, જેથી આવનારા વિડીયોની સારા પ્રમાણમાં તમને નોટિફિકેશન મળતી રહે. બરોબર? થેન્ક યુ વેરી મચ.